જામનગર શહેરમાં જોલી બંગલો વિસ્તાર નજીક તંત્ર દ્વારા ચાલી રહેલા પાઇપલાઇનના કામકાજમાં બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો। લાંબા સમયથી આ વિસ્તારમાં પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે અત્યંત નિમ્ન કક્ષાની અને અવ્યવસ્થિત હોવાનું જણાય છે। જી હા, અવ્યવસ્થિત કામગીરીના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે માલસામાન ભરેલી એક બોલેરો પિકઅપ ગાડી ખોદવામાં આવેલા ખાડાઓમાં ફસાઈ ગઈ, જેને કારણે ગાડીમાં રહેલો માલસામાન રસ્તા પર વેરવિખેર થઈ ગયો, જેના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ। તો જામનગરમાં પાઇપલાઇનની કામગીરીમાં બેદરકારી, હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ તેમજ માલસામાનનો વપરાશ અને સાથે જ નિમ્ન કક્ષાની વસ્તુઓ વાપરવામાં આવતી હોવાનું અહીં સામે આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે જામનગરમાં પાઇપલાઇનની કામગીરીમાં બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો।